નમસ્કાર. આજે વાત કરવી છે ડાર્ક હોર્સીસ પર. આ ડાર્ક હોર્સ છે કોંગ્રેસના. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને તેવામાં જે ભાજપ જે અત્યારે ખૂબ દમખમથી લડી રહ્યું છે અને 700થી વધારે સીટો તો અત્યાર સુધીમાં બિનહરીફ કરી ચૂક્યું છે. આ બિનહરીફ સીટ થવામાં કોંગ્રેસ ઉપર ખૂબ મોટો બટ્ટો લાગ્યો. ઘણા બધા કોંગ્રેસના ઉમેદવારો એક પછી એક જે છે તે બિનહરીફ કરાવવા માટે પોતાનું ફોર્મ પરત ખેંચે તેવા દ્રશ્યો જોવા મળ્યા. તેની વચ્ચે આજે આપણે કોંગ્રેસના ડાર્ક હોર્સીસ પર વાત કરવાના છે. આ ડાર્ક હોર્સીસ એવા જેન્ઝી છે જેમણે ભાજપ જેટલા 30 વર્ષથી શાસનમાં છે તેની કરતાં તો તેમની ઉંમર નાની છે. એટલે કે ભાજપ જો 30 વર્ષનું શાસન કરે છે તો આ યુવકો તો હજી 30 વર્ષે પહોંચ્યા નથી, પોતાની 30માં આવ્યા નથી ને છતાંય તેઓ આજે સત્તાધારી પક્ષ છે તેમની ડર અને ધમકીની સામે અડીખમ રહ્યા છે. એક તરફ જ્યારે કોંગ્રેસના જે મોટા મોટા નેતાઓ હતા તેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા, પણ આ અમુક ડાર્ક હોર્સીસ છે જે અત્યારે ભાજપને ખુલ્લી ટક્કર આપી રહ્યા છે, કડી ટક્કર આપી રહ્યા છે તેની વાત કરવી છે. કારણ કે રાજનીતિમાં જેમનો હિસ્સો હવે સૌથી વધારે થવાનો છે તેવા યુવાનો પર અત્યારે કોંગ્રેસે પોતાનો દાવ રમ્યો છે. આ ડાર્ક હોર્સ ટર્મની આપણે પહેલાં વાત કરી લઈએ. આ ડાર્ક હોર્સ ટર્મ એની માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેઓ ખૂબ ઓછા જાણકાર હોય છે અથવા તો ખૂબ ઓછા જાણીતા હોય છે, પણ તેમનામાં જીતવાની પૂરેપૂરી ક્ષમતા હોય છે, કાબિલિયત હોય છે અને પછી તેઓ જીતી પણ જાય છે. અને કોંગ્રેસના આવા ઘણા બધા ઉમેદવારો છે જેઓ અત્યારે ભાજપને કડી ટક્કર આપવાની મૂડમાં છે અને ખૂબ આક્રમકતાથી લડી પણ રહ્યા છે. એ જ કોંગ્રેસના ઉમેદવારો છે જેનો દમ આપણને ગઈકાલે વડોદરામાં કલેક્ટર કચેરીએ જોવા મળ્યો, જ્યાં યુવકો જે છે તેઓ નેતાની સામે પણ અડી ગયા હતા. જોકે આ કાનૂનને હાથમાં લેવાની વાત હતી, પણ આપણે આજે ઉમેદવારોની વાત કરવાના છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી તેવું જ કોંગ્રેસની કમાન સંભાળી રહેલા અમિત ચાવડાએ તેવું જાહેર કરી દીધું હતું કે અમે આ વખતે યુવકોને જે છે તે ભાર આપવાના છે, તેમની ઉપર ભરોસો કરવાના છે અને 50%થી વધારે છે તે યુવકોને આપવાના છે. અને આ યુવકો કયા કયા છે? તો આ યુવકો જે છે તે જાહેર જીવનમાંથી આવતા હોય, જેઓ કંઈક સામાજિક કામ કરતા હોય, એન્ટરપ્રિન્યોર હોય, કોઈ મોટા ટેકી હોય, જે નવી ઇનોવેશન કરવામાં માહેર હોય, જે સમાજ માટે લડતા હોય. આ તમામ લોકોને તેમણે આહ્વાન આપ્યું ને આ આહ્વાનને ઝીલીને ઘણા બધા યુવકો જે છે તે આ વખતે ચૂંટણીમાં લડ્યા પણ છે. હું તમને એક પછી એક ઘણા બધા એમ તો ઉમેદવારો છે પણ જે ખૂબ જાણીતા છે અને જેઓ જીતવાની જે છે તે કાબિલિયત ધરાવે છે તેવા અમુક નામોની ચર્ચા થઈ રહી છે, તેમની સાથે હું તમને આજે મળાવવાનો છું. સૌથી પહેલું નામ અત્યારે અમદાવાદની ઓઢવ સીટ પરથી લડી રહેલા કપિલ દેસાઈનું આવી રહ્યું છે. આ એ જ કપિલ દેસાઈ છે જે રાહુલ ગાંધીને પણ મળી ચૂક્યા છે અને જેમણે આ ઓઢવમાં જે રબારી વાસ હતો, જેની ઉપર બુલડોઝર ચાલ્યું હતું ત્યારે ખૂબ આક્રમક રીતે તેનો સામનો કર્યો હતો અને ત્યારબાદ તે લાઇમલાઇટમાં આવ્યા હતા. તે આ છે કપિલ દેસાઈ. અને ત્યારબાદ પાયલ લિંબાચિયા કરીને જે છે તે અભિનેત્રી પણ છે અને સાથે સોશિયલ વર્ક પણ કરે છે, તો તેઓ પણ ખૂબ અત્યારે જે છે તે ચર્ચામાં છે. તેની સાથે સાથે આપણે વાત કરીએ તો સુબોધ કુમુદ જે એડવોકેટ છે અને જિગ્નેશ મેવાણીની ખૂબ નજીકના છે. તેમની માટે જિગ્નેશ મેવાણી પણ ખૂબ વધારે પ્રચાર કર્યો હતો. ચાંદખેડાથી તેઓ લડવાના છે, ખૂબ સારા એક્ટિવિસ્ટ છે, એડવોકેટ પણ છે અને દલિતો માટે લડતા હોય છે અને તેઓ પણ આ વખતે ચાંદખેડાથી લડ્યા છે. સાથે સાથે બીજા કયા ઉમેદવારો છે તેની વાત કરીએ તો વડોદરાના સ્વેજલ વ્યાસ જે છે તે ખૂબ જાણીતા છે અને જે અત્યારે ખૂબ ચર્ચામાં છે અને ખૂબ આક્રમક રીતે લડી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ તો જયમન શર્મા કરીને એક છે, તે વ્યક્તિ બાપુનગરથી લડવાના છે અને તેઓ અત્યારે એન્ટરપ્રિન્યોર છે અને ખૂબ વધારે એવા ધરખમ નેતા છે તમામ રીતે, તન મન અને ધનથી. અને તેઓ પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. લગભગ મળતી માહિતી મુજબ તો તેઓ ફોરેનમાં પોતાનો બિઝનેસ ચલાવે છે અને સંભવિત ઉમેદવાર છે કે બાપુનગરમાંથી તેઓની જીત નિશ્ચિત છે. સાથે સાથે હજી બીજા અમુક ઉમેદવારોની વાત કરું તો તેમાં ગૌરાંગ મકવાણા છે, સાથે સાથે આરજે આભા છે. તેઓ પણ અત્યારે આ યુવાઓ ઉપર જે કોંગ્રેસે ભરોસો મૂક્યો છે તેમાં આરજે આભાનું પણ નામ ખૂબ અત્યારે ચર્ચામાં છે. તેમની સાથે જ વોર્ડ નંબર 10માં તેમના બીજા જે સહ કોર્પોરેટર જે ચૂંટણી લડવાના છે ઉમેદવાર, તેઓ પણ ખૂબ ચર્ચામાં છે. ટૂંકમાં ખાલી યુવકો પર ભરોસો નથી મૂક્યો, પણ આ યુવકો એડવોકેટ છે, સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતા છે. તેઓ પોતપોતાની કલા ક્ષેત્રમાં જે તમામ સોશિયલ અને બીજા જે પણ તમામ તેમણે જે જાહેર કર્યા હતા તે તમામ ફિલ્ડમાંથી આવતા લોકો છે. અને એક તરફ જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ
ઘરડાઓની જે છે તે પાર્ટી બનીને રહી ગઈ છે. તેમના રાષ્ટ્રીય જે પ્રમુખ છે, અધ્યક્ષ છે, મલ્લિકાર્જુન ખડગેની ઉંમરની સાથે જોડવામાં આવે છે કે આ કોંગ્રેસ જે છે તે હવે ખખડી ગઈ છે. ત્યારે તેમણે મોટો દાવ રમ્યો છે ડાર્ક હોર્સીસ પર, અને સંભવિત રીતે આ લોકો એવા ઉમેદવાર છે જે જીતવાની ક્ષમતા ધરાવે છે. અને આખું જે બવંડર ચાલ્યું 15 તારીખ સુધી કે પોતાની ફોર્મ પરત ખેંચવામાં આવે, ને ત્યારે આ તમામ જે નવા ઉમેદવારો છે તે ડગ્યા નહીં, તે હલ્યા નહીં, તે ત્યાં ને ત્યાં અડખમ રહ્યા. અને આ જ એક મોટો ભરોસો જતાવે છે જનતાને તેમને વોટ આપવા માટે. આ હતી આખી માહિતી, જેમાં કોંગ્રેસે આ વખતે પોતાનો દાવ રમ્યો છે ડાર્ક હોર્સ પર. તમને આ માહિતી કેવી લાગી તે તમે અમને જરૂર જણાવો. ધન્યવાદ.